મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 4 રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના હેતુથી લગાવવામાં આવેલા રોડ સેફ્ટી ડિલિનેટર હવે લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. ખાસ કરીને સોમા તળાવ 4 રસ્તા પર લગાવવામાં આવેલા ડિલિનેટરથી વાહન ચાલકોમાં ભારે ગુંજવણ સર્જાઈ છે. અહીં કયા માર્ગેથી પસાર થવું તે અંગે સ્પષ્ટતા ન હોવાને કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. બીજી તરફ ડભોઈ, બોડેલી અને છોટાઉદેપુર તરફ જતા ખાનગી પેસેન્જર વાહનો 4 રસ્તા પર અઢીંગો જમાવીને ઊભા રહેતા હોવાથી ટ્રાફિક વધુ બગડે છે. ડિલિનેટર હોવા છતાં ત્યાં જ ગેરકાયદેસર પાર્કિંગ થતું હોવાથી અન્ય વાહનો પણ પસાર થઈ શકતા નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે નાના દબાણો સામે કાર્યવાહી કરતી તંત્રની ટીમો મોટા દબાણો સામે મૌન છે. લોકોની માંગ છે કે તાત્કાલિક યોગ્ય ટ્રાફિક આયોજન સાથે ગેરકાયદેસર પાર્કિંગ દૂર કરવામાં આવે, જેથી અકસ્માતો ટાળી શકાય. પ્રજાનો પૈસાનો વેડફાટ કરે છે, કારણ કે એમની પાસે કોઈ વિઝન નથી. આ વડોદરા મહાનગરપાલિકાની પાસે મન ફાવે ત્યારે એ લોકો ખાડા ખોદે, મન ફાવે ત્યારે ડાયવર્ઝનો નાખે, અને એ ડાયવર્ઝનો હું તમને જોઈ શકું છું કે હમણાં આખા વડોદરાની અંદર જ્યાં 4 રસ્તા હોય ત્યાં ડાયવર્ઝનનો આવી રીતના કાફલો મૂકી દીધો છે. હવે ખરેખર જોવા જાય તો આ ડાયવર્ઝન કેટલા દિવસ ટકશે? શું આ કોન્ટ્રાક્ટરોને ઘી કેળવવા માટે આ રૂપિયા વપરાય છે? આનું કોઈ પરમાનન્ટ સોલ્યુશન નથી. આ છે એ માત્ર ટેમ્પરરી સોલ્યુશન છે. તમે જોશો તો આની પહેલાં હું જોઉં છું ઘણા બધા આ જે ગાડીઓ જાય છે તો આ બધા જે લગાવેલા છે તો એ તૂટી જાય છે, પ્લાસ્ટિકના લગાવેલા છે. એટલે મને એ નથી ખબર પડતી કે આ કોર્પોરેશન કરવા શું માગે છે. તમે આજે અચાનક જાગૃત થયા, આજની સુધીમાં તો છેલ્લા આટલા વર્ષો સુધીમાં કોઈ જગ્યાએ આ વડોદરાની અંદર આવા ડાયવર્ઝન નથી નાખવામાં આવ્યા. તો અચાનક તો વડોદરાને શું મહાનગરપાલિકાને સપનું આવ્યું કે આ ડાયવર્ઝન નાખવા નીકળી પડ્યા આખા વડોદરામાં? એટલે શું આ ડાયવર્ઝનના નામ પર ભ્રષ્ટાચાર કરવા જઈ રહ્યા છે? જોકે ભ્રષ્ટાચાર તો બધામાં કરે જ છે, પણ આ એક નવો ભ્રષ્ટાચારનું એક ઉદાહરણ બહાર આવ્યું છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.